હેલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે ખેડૂત મિત્રો ખેતરમાં શેરડીની ખેતી કરતા હોય છે તેમના માટે હવે ગુજરાત સરકાર ફરી એકવાર આ ખેડૂત પોર્ટલ પર ખેતરમાં શેરડીની ખેતી કરવા માટે હેક્ટર દીઠ રૂપિયા 10,000ની ગુજરાત સરકાર આપશે ફ્રી સહાય। કોને મળશે આ યોજનાનો લાભ તે વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો આવા અપડેટેડ વિડીયો જાણવા માટે અને આવા અપડેટેડ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। જો મિત્રો તમે અમારી ચેનલનો બેલ આઇકન બટન પર તમે ક્લિક કરશો તો અમારા દરેક વિડીયોને અપડેટ તમારા સુધી નોટિફિકેશન દ્વારા પહોંચશે। તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં। તો ચલો વિડીયોમાં બના રહીએ। નેક્સ્ટ તો મિત્રો આ રીતના જે ગુજરાત સરકાર સહાય લાવી છે કે ખેતરમાં શેરડીની ખેતી કરવા મળશે હેક્ટર દીઠ રૂપિયા 10,000ની ફ્રી સહાયનું ધોરણ આ રીતના જે કોને મળશે આ યોજનાનો લાભ જાણી લો તમામ માહિતી। તો નેક્સ્ટ આ ખેડૂત પોર્ટલ અપડેટ આ રીતના જે યોજના જે આપવામાં આવેલી છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને શેરડી પાકમાં એટલે કે શેરડીના પાકના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે 10% મળશે સહાય। કોને મળશે આ યોજનાનો લાભ? નેક્સ્ટ તો શેરડીના પાકના પ્રતિ હેક્ટર વાવેતર દીઠ મળશે રૂપિયા 10,000 સહાય। તો જે કહેવામાં આવે છે કે શેરડીના પાકના પ્રતિ હેક્ટર એટલે કે પ્રતિ હેક્ટર વાવેતર દીઠ મળશે રૂપિયા 10,000ની સહાય। નેક્સ્ટ વધુમાં વધુ 2 હેક્ટર માટે ઉપર મુજબના શેરડી પાકના વાવેતર માટે સહાય ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો 70 ટન કરતા વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવેલ તો 70 ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ ટન એટલે કે 10% રકમની પ્રોત્સાહક સહાય એટલે કે જ્યાં 70 ટનની કરતા વધુ શેરડીનું ઉત્પાદન કરતાનું વધુ શેરડીનું ઉત્પાદનમાં 70 ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે ભાવ એટલે કે માટે વેચાણ ભાવ પ્રતિ મેટરના 10% રકમની પ્રોત્સાહક સહાય। વધુમાં વધુ 2 હેક્ટર માટે વધુમાં વધુ જે 2 હેક્ટર માટે જે જિલ્લાઓ જે બતાવવામાં આવેલું છે જે નોંધમાં કે રાજ્યના સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લાઓના અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અમલી એટલે કે જે આ જે જિલ્લાઓ જે નોંધમાં આપવામાં આવે છે કે વધુમાં વધુ 2 હેક્ટર માટે વધુ જે 2 હેક્ટર માટે જે સહાયનું ધોરણ જે આપવામાં આવશે તેના જિલ્લા આપવામાં આવે છે કે સુરત, વલસાડ, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લાઓના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે અમલી એટલે કે જે આ ખેડૂતો માટે જે 2 હેક્ટરથી જે વધુ જે શેરડીનો જે પાક ધરાવતા હોય જેને જે સહાય આપવામાં આવશે 2 હેક્ટર કરતા વધુ તેમજ જે નોંધમાં જે જિલ્લાઓ આપવામાં આવે છે નોંધમાં જે જિલ્લાઓ આપવામાં આવેલા છે તેનું અમલી કરી દીધું છે। કોને મળશે લાભ? નેક્સ્ટ તો રિમાર્ક્સમાં જે આપણે રાજ્યનો વર્ષ 2024-25 નો સંભવિત લક્ષ્યાંક જે આપવામાં આવશે જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે। નેક્સ્ટમાં જે કે NFSM શેરડી અનુસૂચિત શેરડી એટલે કે જે આ સહાય છે જે કે યોજના શેરડી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોની સહાય આ રીતે જે આપવામાં આવે છે કે જે આ રીતે ડિટેલ્સ જે આપવામાં આવે છે કે શેરડી પાકના પ્રતિ હેક્ટર વાવેતર દીઠ 10,000 સહાય। વધુમાં વધુ 2 હેક્ટર માટે ઉપર મુજબના શેરડી પાકના વાવેતર માટે સહાય ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો 70 ટન કરતા વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવેલ તો 70 ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ ટન 10% રકમની પ્રોત્સાહક સહાય। વધુમાં વધુ 2 હેક્ટર માટે એટલે કે વધુમાં વધુ જે 2 હેક્ટર માટે જે વાત કરવામાં આવી છે તે જિલ્લાઓ
તે નોંધ કરી જે જિલ્લાઓ આપવામાં આવેલા છે કે રાજ્યના સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લાઓના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અમલી. આ રીતના જે અલગ રીતના જે જિલ્લાઓ જે આપવામાં આવેલ છે, જે 2 હેક્ટર ઉપર જે અમલીકરણ જે કરવામાં આવ્યું છે તે જિલ્લાઓ આ નોંધમાં આપવામાં આવેલા છે. નેક્સ્ટ, તો આઈ ખેડૂત પોર્ટલ પર જો આ રીતના જે સૂચનાઓ જે આપવામાં આવેલી છે, બરાબર. નેક્સ્ટ જે આપવામાં આવે છે કે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવાની રહેશે. તો ઘણા મિત્રો અત્યારે કોમેન્ટ કરે છે કે તમે જે આ રીતના સૂચના હોય તો ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે. તો તમારે આઈ ખેડૂત પોર્ટલથી તે પણ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો અત્યારે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અરજી કઈ રીતના કરવાની છે. જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો સૌપ્રથમ તમારે પહેલા શું કરવાનું છે કે સૌપ્રથમ પહેલા તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે. એટલે કે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે. જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે, નેક્સ્ટ તમારે કરવાનું છે કે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. આ રીતના જે તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખવાનું છે એટલે તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે પહેલા નંબરની આઈ ખેડૂત ડેશ ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જે ફર્સ્ટ નંબરની જે સાઇટ આપવામાં આવેલી છે જે આઈ ખેડૂત જે રાઉન્ડ કરવામાં આવે છે કે આઈ ખેડૂત ડેશ ગુજરાત સ્ટેટ પોર્ટલ, જે આઈ ખેડૂતની જે ઓફિશિયલી સાઇટ છે તે રાઉન્ડ કરી તે ફર્સ્ટ નંબર જે સાઇટ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ નેક્સ્ટ તમારે શું કરવાનું રહેશે કે આઈ ખેડૂત ડેશ ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર ક્લિક કર્યા બાદ હોમ પેજ ખુલશે. હોમ પેજમાં તમારે યોજનાઓ લખેલું હશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે જે આ રીતના જે હોમ પેજ ખુલશે તેમાં જે આ રીતના રાઉન્ડ કરવામાં આવે છે કે જેવું તમે ક્લિક કરશો એટલે તમારે હોમ પેજ ખોલશે. જેવું તમે આઈ ખેડૂત જે ફર્સ્ટ નંબર જે સાઇડ પર તમે જે આગળ જે બતાવવામાં જે હોમ ફર્સ્ટ નંબર જે સાઇડ આઈ ખેડૂત ડેશ ગુજરાત સ્ટેટ પોર્ટલ પર જે સાઇડ ફર્સ્ટમાં જે તમે ઓફિશિયલી સાઇટ પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આ રીતના એક પેજ શો થશે. પેજ શો થશે તેમાં તમારા જે રાઉન્ડ કર્યો છે યોજનાઓ લખેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે. યોજનાઓ એટલે કે નેક્સ્ટ યોજનાઓ લખેલા ઉપર ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે અને 4 યોજનાઓ બતાવશે. તેમાં તમારે પહેલા નંબરની જે ખેતીવાડીની જે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. કે જેવું તમે તે યોજનાઓ જે લખેલું છે જે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે 4 સ્ટેપની જે યોજનાઓ બતાવશે. એમાં જે 4 સ્ટેપની જે યોજનાઓ છે તેમાં આપણે છે ખેતીવાડીની યોજના, તો ખેતીવાડીની યોજનાની સામે લખેલું છે ક્લિક કરો, તો ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ આ રીતના પેજ શો થશે. તો નેક્સ્ટ તમારે શું કરવાનું છે યોજના ઉપર તો તમે ક્લિક કરશો એટલે યોજનાઓ બતાવશે. એટલે કે જે યોજના ઉપર જેવું એટલે તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે યોજનાઓ બતાવશે. તેમાં આ રીતના જે તમે જે યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે આ રીતના પેજમાં યોજનાઓ બતાવશે. આ રીતના યોજનાઓ બતાવશે. તેમાં જે અત્યારે જે શેરડીની જે યોજના જે આપણે જે વાત કરી રહ્યા છે તે આ નંબરની જે આ જે રાઉન્ડ કર્યો છે તે યોજના છે. તો જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. યા જે યોજના આપેલી છે યોજના, તો તેના પર જે યોજના આપેલી છે તે આ યોજના પર તમારે ક્લિક કરવાનું છે. તો નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે યોજના ખુલશે અને છેલ્લે 7મા ક્રમમાં અરજી કરો એમ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના જેવું તમે યોજના પર તમે ક્લિક કરશો એટલે ડિટેલ્સ વાઇઝ તમારી યોજના ખુલશે. તેમાં તમારું ઘટકનું નામ એટલે કે જે આ યોજનાનું નામ, જે સહાયનું ધોરણ છે જે તમે ડિટેલ્સમાં તમે વાંચી શકો છો. રિમાર્ક્સમાં લક્ષ્યાંક પણ આપેલો છે અને અરજીની જે પણ તારીખ શરૂ થાય અને કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો તે પણ આ લખેલું છે. અચ્છા, અરજી લખ્યું છે અરજી કરો, તો અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ તમારે શું કરવાનું, જેવું તમે છેલ્લા સાતમા ક્રમમાં અરજી કરો એમ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે રજિસ્ટર અરજદાર છો. એટલે આ રીતના એક સ્ટેપ આવશે. તેમાં પૂછે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ તે રીતના પૂછે. તમારે પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે 2 ઓપ્શન ખુલશે, હા અથવા ના. તો આ જગ્યા પર તમારે ના સિલેક્ટ કરવાનું છે. ના સિલેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે. ના સિલેક્ટ કર્યા બાદ તમારે સાઈડમાં જે બટન આપેલું છે કે આગળ અથવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે કે જેવો તમે
જેવું તમે ક્લિક કરશો, જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે પહેલો સ્ટેપ આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ. તો તમારે પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. જેવું પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે બે ઓપ્શન બતાવશે, હા અથવા ના. તો તમારે ના તમારે સિલેક્ટ કરવાનું છે. ના સિલેક્ટ કર્યા બાદ આ જે સાઈડમાં બટન આપેલું છે કે આગળ વધવા પર ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ તમારે શું કરવાનું, જેવું તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો, જેવું તમે આગળ વધવા ક્લિક કરશો તો 4 સ્ટેપ બતાવશે આ રીતના. જેવું તમે રજિસ્ટર અરજદાર છો તેમ તમારે ના સિલેક્ટ પર ક્લિક કરીને આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમે ક્લિક કરશો તો 4 સ્ટેપ બતાવશે. એટલે આ રીતના જે ઉપર જે સ્ટેપ બતાવવામાં આવે છે કે નવી અરજી કરવા માટે ક્લિક કરો, અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો, તે રીતના જે 4 સ્ટેપ બતાવવામાં આવે છે. લાસ્ટ પ્રિન્ટ લેવી તમારે ફરજિયાત છે. આ રીતના જે 4 સ્ટેપ તેમાં તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતના જે નવી અરજી કરવા માટે જે પહેલું જે સ્ટેપ આપણે આ જે રીતના જે 4 સ્ટેપ બતાવશે તેમાં તમારે ફર્સ્ટ નંબર જે નવી અરજી કરવા માટે ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે નવી અરજી કરવા માટે બટન પર તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના ફોર્મ ખુલશે. ફોર્મમાં તમારે કશું જ કરવાનું નહીં, તમારે ગભરાવાની પણ કોઈ જરૂર નહીં. તમારી જોડે જે આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડ પ્રમાણે તમારે અંદર ડિટેલ્સ નાખવાનું છે. ખાલી નામ તો તમારે ખાલી નામ જ ટાઈપ કરવાનું છે. તો બીજા બોક્સમાં તમારા પિતાનું નામ જ ટાઈપ કરવાનું છે. અટક તો તમારી સરનામ ટાઈપ કરવાનું છે. તમારો જિલ્લો, તાલુકો તે રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. તમારું આધાર કાર્ડ પ્રમાણે તમારું એડ્રેસ ટાઈપ કરો છે. નીચે લાસ્ટમાં કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે અરજી સેવ કરી દેવાની રહેશે અને અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. તો તે રીતના તમારે અરજી કરવાની રહેશે. અને મિત્રો અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે એટલે તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે અને પ્રતિમા જે રીતના આપેલું હશે તે રીતના તમારે તે જગ્યા પર અરજી તમારે સબમિટ કરવાની રહેશે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. તો ખેડૂત મિત્રો આ ટાઈપની નવી યોજનાઓના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો પહેલા અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. અમારો વિડીયો ગમે તો મિત્રો તમારા ગ્રુપમાં મિત્રો વિડીયો શેર કરજો જેથી દરેકને આ યોજનાનો લાભ મળી રહે. થેન્ક યુ મિત્રો. ચલો મિત્રો મળીશું ફરી એક નવા યોજનાના વિડીયો સાથે.